જય શ્રી કૃષ્ણ. હા મમ્મી, જમી લીધું, હમણાં જ વાસણ કરીને ફ્રી થઈ. કઈ નઈ, આ બસ એઠવાડો વધ્યો છે તે પ્લાસ્ટિક ની થેલીમાં નાખું છું. થોડોક સૂકો કચરો છે, થોડોક એઠવાડો છે. ના ના મમ્મી, મારે ક્યાં પગથિયા ઉતરી નીચે જવાનું. મારે રસોડાની બારી તો રોડ ઉપર જ છે, એટલે આ કચરો નાખ્યો થેલીમાં ને આ ફેંક્યો બારીમાં. એ ભગવાન, એક તું ઉપર વાળો છો જે ચોમાસામાં વાદળામાંથી પાણીનો વરસાદ કરસ, અને બીજા આ લોકો જેની બાલ્કની કે રસોડું રોડ ઉપર પડે એ લોકો તો 12 માસ એંઠવાળનો વરસાદ કરે છે. અરે આ નગરપાલિકાની સખી મંડળની બહેનો ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ઘરે આવે તો પણ આ લોકો સુધરતા નથી. અરે ભાઈ, એને લીધે તો મારે ઓલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વાળા પોપટલાલ જેમ આ છત્રી કાયમ ભેગી રાખવી પડે છે. કારણ કે આ લોકો એઠવાડો વરસાદ કરે તો આ છત્રી ઉપર પડે, મારા ઉપર નહીં. એ મારા વાલા, કઈક ચમત્કાર કર પ્રભુ, કઈક ચમત્કાર કર. વજન તો કરો. હા, જુઓ કેટલા થાય. કેટલા જોયું? 150 થયા, 150. હા લેવ. એલા એ ભાઈ, આ પૈસા રાખ. લે તું પૈસા લે પેલા. આ પ્લાસ્ટિક ની થેલીમાં હું નહીં લઉં. લેવ. અરે નામાં શાકભાજી નાખી દો. કમાલ છે. હા લેવ સાહેબ, લેવ. આ નગરપાલિકા વાળા તમને કઈ કઈને થાકી ગયા કે પ્લાસ્ટિકના તમે જબલાનો ઉપયોગ ન કરો, પણ તમે લોકો સુધરતા જ નથી. આ કોઈ સંસ્થા વાળા તમને મફતમાં થેલીઓ આપી જાય કાગળની કે કાપડની, એટલો ટાઈમ બસ તમે આ પ્લાસ્ટિકના જબલાનો ઉપયોગ બંધ કરો, પાછા તમે ઈ ટુ ડોર કચરા કલેક્શનના વાહનમાં આપણે કચરો આપીએ. ના, તમે તો કચરો ઓધ્યો, આ બાજુ ફેંકો, ઓ બાજુ ફેંકો, તમે નહીં સુધરો. એ ભગવાન, હે ઉપરવાલા પરમાત્મા, કઈક કર, ચમત્કાર કર મારા વાલા. આ તો નહીં સુધરે, પણ પ્રભુ તું કઈક કર. હે પ્રભુ, હે ઈશ્વર, હવે તો તું જ કઈક ચમત્કાર કર. આ જુઓ, પણ આ ગામના લોકો નહીં સુધરે. આ ગામના નગરજનો સ્વચ્છતા ઝુંબેશમાં ક્યારે નહીં જોડાય. કઈક ચમત્કાર કર પ્રભુ. ચમત્કાર થઈ ગયો છે, નગરવાસીઓ સુધરી ગયા છે અને સ્વચ્છતા ઝુંબેશમાં જોડાઈ રહ્યા છે. પ્રભુ, ખરેખર તે ચમત્કાર કર્યો ખરો. હવે હું છે ને મારા ઘર માટે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ નથી કરતી. આહા બેન, વાહ વાહ વાહ, તમે તો લાખ રૂપિયાની વાત કરી હો. હવે હું મારા ઘર માટે ભીના કચરા માટે, સૂકા કચરા માટે અને પ્લાસ્ટિકના કચરા માટે ત્રણેય માટે મેં અલગ અલગ ડસ્ટબિન મૂક્યા છે. અરે વાહ. અને મારા ઘરને ડોર ટુ ડોર નગરપાલિકાની સખી મંડળીની બહેનો આવે છે, તેમને હું હાથોહાથ કચરો સોંપું છું. અરે વાહ ભાઈ વાહ, દરેક નગરવાસી આજ કરવું જોઈએ. અને સાહેબ, પણ છે ને મારો બકાલો આ કચકડાની થેલીમાં, પ્લાસ્ટિકની થેલીમાં નથી આપતો. આવી થેલીમાં, કપડાની થેલીમાં અથવા કાગળની થેલીમાં બકાલો આપું છું. અરે વાહ ભાઈ. અરે ભાઈ, તમે અજાણતા પણ ભૂલ કરતા હતા. પ્લાસ્ટિકમાં કોઈ એંઠ નાખે, પ્લાસ્ટિકમાં કોઈ શાકભાજી નાખે અને રખડતા ઢોરો ઈ શાકભાજી ખાય, પ્લાસ્ટિક પેટમાં જાય, એને કારણે એનું મૃત્યુ થાય. આપણે અબોલા જીવના મરણના ભાગીદાર બનીએ, પાપી બનીએ. હવે તમે બહુ સારું કરો છો. એ પ્રભુ, તે ખરેખર ચમત્કાર કર્યો. અને હા, આ ચમત્કાર તો પ્રભુએ કર્યો, પણ આપણે જે ચમત્કાર કરવાનો છે ને ઈ એવો છે કે આપણે આપણા ઘરને સ્વચ્છ રાખીએ, રસ્તામાં ક્યાંય કચરો ફેંકીએ નહીં. આપણા ભુજનું નાક, શોભા હમીસર તળાવ, એનામાં પૂજાપો ન નાખીએ, કચરો ન નાખીએ અને સ્વચ્છતા અભિયાનમાં ભુજ નગરપાલિકાને જીતાડીએ. એમની જીતમાં જ આપણી જીત છે.